Hello everyone, welcome to DCAM channel. Today we will discuss about SEM 6 TYBSc જેનું ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીનું યુનિટ નંબર 2 વેવ મિકેનિક્સ તરંગ યંત્રશાસ્ત્ર ડિસ્કસ કરતા હતા અને આજે જોવાનું છે હર્મિશિયન કારક એટલે શું અને સાબિત કરો કે હર્મિશિયન કારકના આઇગન મૂલ્યો હંમેશા વાસ્તવિક હોય છે. બરાબર, તો સાબિત કરવાનું છે. બટ સૌથી પહેલા જોઈશું હર્મિશિયન કારક. તો સૌથી પહેલા કારક કોને કહેવામાં આવે છે? તો કારકની વાત કરવામાં આવે તો કારક એક મેથેમેટિકલ ટર્મ છે જે એક વિધેય પર લાગુ પાડવામાં આવે. બરાબર, મેથેમેટિકલ સંજ્ઞા છે જે એક વિધેય પર લાગુ પડતા એ વિધેયનું રૂપાંતર બીજા વિધેયમાં થાય તો તેને કારક કહેવામાં આવે. કારક અથવા ઓપરેટર. તો કારક એક ગાણિતીય સંજ્ઞા અથવા ટર્મ છે. સંજ્ઞા કે જે એક વિધેયનું બીજા વિધેયમાં રૂપાંતર કરે. બીજા વિધેયમાં રૂપાંતર કરે એટલે કે કારક એક મેથેમેટિકલ ટર્મ છે. જોવામાં આવે ને તો સપોઝ વિધેય fx હોય, fx વિધેય હોય તો fx વિધેય પર મેં કારક a ને એપ્લાય કરું. બરાબર, તો આ વિધેય fx નું કન્વર્ઝન gx વિધેયમાં થાય એટલે કે gx જે છે તે પરિણામી વિધેય કહેવામાં આવે. તો કોઈ પણ વિધેય પર કારક એપ્લાય કરવામાં આવે તો એ વિધેયનું કન્વર્ઝન બીજા વિધેયમાં થાય તો તેને કારક કહેવામાં આવે છે. અને આપણે ડિસ્કસ કરવાનું છે હર્મિશિયન કારક. તો હર્મિશિયન કારક કોને કહેવામાં આવે છે? હર્મિશિયન કારક. તો હર્મિશિયન કારક કોને કહેવામાં આવે? તો જનરલી કે કોઈ કારક a છે એના બે આઇગન વિધેયો છે. કારક a, સપોઝ એક કારક a છે તેના બે આઇગન વિધેયો છે. ધારો કે કારક a ના બે આઇગન વિધેયો છે. આઇગન વિધેય psi, એક વિધેય psi છે અને phi છે. phi જે નીચે મુજબની શરતનું પાલન કરે. નીચે મુજબની શરૂઆતની શરતનું પાલન કરે. હવે શરત કેવી છે તેની વાત કરીએ. શરતનું પાલન કરે. હવે શરત કેવી છે તેની વાત કરીએ તો જનરલી બે વિધેય છે એના પર કારક એપ્લાય કરવામાં આવે તો એ શરતનું પાલન કરે તો તેને હર્મિશિયન કારક કહેવામાં આવે છે. બરાબર, તો જનરલી વિધેય psi અને phi એ શરત સપોઝ સંકલન, અહીંયા લખું શરત થોડું કેમ કે સ્પેસ નહીં બચે. બરાબર, psi સંકલન psi a caret into 5 a cap into 5 d tau equal to 5 into અને કૌંસમાં પુટ કરું into a cap એટલે કે કારક છે and sin d tau. તો બંને આ શરતનું પાલન કરે જેને શું કહેવામાં આવે છે? હર્મિશિયન. જેને આ શરતનું પાલન કરે તેને શું કહેવામાં આવે છે? હર્મિશિયન કારક કહેવામાં આવે છે. હર્મિશિયન કારક કહે છે. કારક કહે. બરાબર, જ્યાં psi અને જે psi જે છે તે કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટેડ છે અથવા બીજી રીતે પુટ કરવામાં આવે તો આ ભાઈને સ્ટાર ફોર્મમાં પુટ કરવામાં આવે. કયા ફોર્મમાં? સ્ટાર ફોર્મમાં. તો કઈ રીતના સ્ટાર ફોર્મમાં થાય તેની વાત કરીએ તો સિમ્પલ છે. આ જે લખ્યું છે એ એઝ ઇટ ઇઝ જ છે બટ psi સ્ટાર ઇન્ટુ a cap into 5 d tau equal to
સેમ ટુ સેમ છે 5 અલગથી બહાર કરવાનું એન્ડ એ કેપ છે ઇન્ટુ સાઈ સ્ટાર ડી ટાઉ, જ્યાં સાઈ જે છે તે કોમ્પ્લેક્સ અથવા સંકીર્ણ વિધેય છે, સંકીર્ણ વિધેય બરાબર. અને સાઈ સ્ટાર જે છે તેને કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટેડ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટેડ કહેવામાં આવે છે. એન્ડ ડી ટાઉ, તો ડી ટાઉ ને શું કહેવામાં આવે છે? અવકાશમાં રહેલું કદ કહેવામાં આવે છે. અવકાશમાં રહેલ કદ એટલે કે કેટલું કદ જગ્યા રોકે છે એની વાત છે. એન્ડ એ કેપ જે છે, એ કેપ જેને હર્મિશિયન કારક એટલે કે કારક કહેવામાં આવે છે, એ કેપ જે છે તેને હર્મિશિયન કારક કહેવામાં આવે છે. એ કેપને શું કહેવામાં આવે છે? હર્મિશિયન કારક. ફરીથી જોઈ લઈએ, કારક હર્મિશિયન કારક કોને કહેવામાં? કારક એ ભાઈને કહેવામાં આવે. કારક એક મેથેમેટિકલ ટર્મ છે જે એક વિધેયનું બીજા વિધેયમાં રૂપાંતર કરે એને કારક કહેવામાં આવે છે. સપોઝ એફએક્સ વિધેય પર કારક એ એપ્લાય કરવામાં આવે તો એનું કન્વર્ઝન gx માં થાય. એ જ રીતે હર્મિશિયન કારક, તો ધારો કે કારક એ ના બે આઇગન વિધેય છે સાઈ અને ફાઈ, જે નીચે મુજબની શરતનું પાલન કરે તો તેને હર્મિશિયન કારક. તો એ શરત છે સાઈ કારક a ઇન્ટુ 5 ડી ટાઉ ઇક્વલ ટુ 5 કારક a ઇન્ટુ સાઈ ઇન્ટુ ડી ટાઉ. તો આ શરતનું પાલન કરે તેને હર્મિશિયન કારક કહેવામાં આવે છે. એન્ડ કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટેડ ફોર્મમાં હોય તો કંઈક આ રીતના હોય છે બરાબર. હવે બીજી વસ્તુ સાબિત કરવાનું છે. સાબિત કરો કે હર્મિશિયન કારકના આઇગન મૂલ્ય હંમેશા વાસ્તવિક હોય છે. તો એકદમ સિમ્પલ વસ્તુ છે, સાબિતી એકદમ સિમ્પલ છે. તો આ કારક થશે હર્મિશિયન કારક કોને કહેવાય? તો આ કન્ડિશન છે બરાબર. તો આ કારક નોટ ડાઉન કરી લેજો બરાબર, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. ઓકે, તો રબ કરું છું હવે સાબિતી. આ ક્વેશ્ચન મેક્સિમમ પેપરમાં જોવા મળે છે. હર્મિશિયન કારક એટલે શું અને સાબિત કરો કે હર્મિશિયન કારકના આઇગન મૂલ્ય હંમેશા વાસ્તવિક હોય છે. સાબિતીની વાત કરવામાં આવે તો કઈ રીતના થશે સાબિતી તેની વાત કરીએ કે હંમેશા આ ભાઈના મૂલ્ય વાસ્તવિક હોય છે. તો સાબિત કરી લઈએ. એકદમ સિમ્પલ વસ્તુ છે કે સપોઝ એક વિધેય જે છે એના પર કારક એ એપ્લાય કરવામાં આવે, હર્મિશિયન કારક એપ્લાય કરવામાં, કારક એ એપ્લાય કરવામાં આવે તો મળતું વિધેય કેવું હોય છે? તમે લખું છું, વેટ. આપણે સાબિત કરવાનું છે હર્મિશિયન કારકના આઇગન મૂલ્યો વાસ્તવિક હોય છે, એ સાબિત કરવાનું છે. તો આપણે વાસ્તવિક મૂલ્યો સાબિત કરીશું. છે એકદમ ઇઝી એન્ડ લોંગ ક્વેશ્ચન એટેન્ડ કરવા કરતાં બેટર છે આવા નાના ક્વેશ્ચન એટેન્ડ કરો. કેમ કે આ યુનિટમાં વેવ મિકેનિક્સમાં લેન્ધી ક્વેશ્ચનો પણ છે એટલા બધા, તો બેટર છે નાના ક્વેશ્ચનો એટેન્ડ કરીને યુનિટ કમ્પ્લીટ કરો બરાબર છે. તો લેન્ધી કરતાં બેટર છે નાના ક્વેશ્ચનો આ રીતના રેડી કરી ને એક્ઝામમાં લખો. કારણ કે લેન્ધી લખશો તો ટાઈમ વધારે જશે. તો આપણે સાબિતી જોઈએ બરાબર. સાબિતી સાબિતીમાં એકદમ સિમ્પલ છે કે સપોઝ વિધેય છે, ધારો કે એ કેપ, ધારો કે એ કેપ શું છે? હર્મિશિયન કારક છે. શું છે? હર્મિશિયન કારક છે. અને સાઈ જે એન્ડ વિધેય છે બરાબર. સાઈ એ વિધેય છે જેનું આઇગન મૂલ્ય, સાઈ એ વિધેય છે, વિધેયનું આઇગન મૂલ્ય એટલું છે, એ જેટલું છે, એ છે. તો સિમ્પલ છે, મેં અને દર્શાવવું હોય તો આઇગન મૂલ્ય કેટલું? એ જેટલું મળે છે બરાબર. તો આઇગન મૂલ્ય એ હોય તો આ ભાઈને દર્શાવવું હોય તો
હર્મિશિયન કારક વિધેય સાઈ પર એપ્લાય કરવામાં આવે તો આપણને આઈગન મૂલ્ય એન્ડ આ મળશે. સાઈને કોમ્પ્લેક્સ વિધેય કહેવામાં આવશે એન્ડ સ્ટાર ફોર્મમાં દર્શાવવામાં આવે. તો સ્ટાર ફોર્મમાં દર્શાવવામાં આવે તો સિમ્પલ છે. સ્ટાર ફોર્મમાં બંને સાથે મેં સ્ટાર કરી દઉં. વેટ વિધેય a ઇન્ટુ સાઈ સ્ટાર ફોર્મમાં કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટેડ ફોર્મમાં દર્શાવવામાં આવે તો આ વિધેય કંઈક બદલાઈને કંઈક આ રીતના થશે. સમીકરણ નંબર 2 બરાબર. હવે સમીકરણ 1 જે છે હવે આપણે સાબિત કરવાનું છે કે આના મૂલ્ય કેવા છે, વાસ્તવિક છે. એ વસ્તુ સાબિત કરવું તો સમીકરણ 1 જે છે આ રહ્યું બરાબર. સમીકરણ 1 ને સાઈ સ્ટાર વડે ગુણી ને સંકલન કરવામાં આવે બરાબર. તો ભાઈમાં થશે શું તે તો કંઈક આ રીતના થશે. સમીકરણ 1 ને સાઈ સ્ટાર વડે ગુણી સંકલન કરતા શું કરવાનું છે, સંકલન ઇન્ટિગ્રેશન કરવાનું છે. તો કંઈક થશે કેવું તેની વાત. સમીકરણ 1 ને સાઈ વડે ગુણવાનું છે એન્ડ એનું સંકલન કરવાનું છે, ઇન્ટિગ્રેશન કરવાનું. તો સમીકરણ 1 દેખાય છે એને સાઈ વડે ગુણવાનું અને સંકલન કરવાનું. તો મેં પહેલાથી સંકલન પુટ કરું. સાઈ સ્ટાર વડે ગુણવાનું કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ સાઈ સ્ટાર ઇન્ટુ હર્મિશિયન કારક 1 ઇન્ટુ સાઈ ઇન્ટુ ડી ટાઉ ઇક્વલ ટુ બરાબર. ડી ટાઉ ફોર્મમાં દર્શાવીશ તો ઇક્વલ ટુ સિમ્પલ છે. આ ભાઈને બી આ રીતે દર્શાવશે. શું થશે, સાઈ સ્ટાર ઇન્ટુ એ ઇન્ટુ સાઈ ઇન્ટુ ડી ટાઉ. તો આનું સાદું રૂપ આપે તો એ તો અચળ છે તો મેં એને બહાર કાઢી લઉં. સાઈ ઇન્ટુ સાઈ સ્ટાર ઇન્ટુ ડી ટાઉ થશે. સમીકરણ આ ભાઈને નંબર કયો આપીશ, 3 નંબર આપીશ. સમીકરણ નંબર 3 બરાબર. તો સિમ્પલ છે. સમીકરણને સાઈ સ્ટાર વડે ગુણ્યું તો આ કંઈક મળ્યું બરાબર. સમીકરણ નંબર 3 અને સમીકરણ નંબર 2 ને સાઈ વડે ગુણી સંકલન કરતા તો એકદમ સિમ્પલ વસ્તુ થશે. સાઈ વડે ગુણવાનું છે, સાઈ સ્ટાર વડે નહીં. તો સમીકરણને સાઈ વડે ગુણીને સંકલન કરતા મેં પહેલેથી ઇન્ટિગ્રેશનની ટર્મ મૂકી દઉં. સાઈ વડે ગુણવાનું સાઈ ઇન્ટુ હર્મિશિયન કારક ઇન્ટુ સાઈ સ્ટાર. હવે ડી ટાઉ તો અવકાશમાં એનું કદ દર્શાવી દેવાશે. બીજું ફરીથી આ સાઈડની વાત તો સાઈ ઇન્ટુ એ સ્ટાર ઇન્ટુ સાઈ સ્ટાર ઇક્વલ ટુ ડી ટાઉ. તો અહીંયા આપણું અચળ પદ કોણ છે, આઈગન મૂલ્ય છે ભાઈ. એ ને એ સ્ટાર જે છે તેનું આઈગન મૂલ્ય છે. તો એ આઈગન મૂલ્યને મેં બહાર કાઢી લઉં તો બાકી શું રહેશે, સાઈ ઇન્ટુ સાઈ સ્ટાર અને ડી ટાઉ. સમીકરણ નંબર આ ભાઈને કહીશ મેં 4 કહીશ. સમીકરણ નંબર 4. હવે પરંતુ કારક એ જે છે તે કેવો છે, હર્મિશિયન છે. તો હર્મિશિયન કારકની શરત એપ્લાય કરવામાં આવે તો કારક એ જે છે તે કેવો છે, આપણો કારક એ આ જે છે તે કેવો છે, હર્મિશિયન કારક છે. તો લખી શકું મેં પરંતુ કારક એ હર્મિશિયન કારક છે. તેથી આ ભાઈ શરતનું પાલન કરશે, હર્મિશિયન કારકની શરતનું પાલન કરશે. તો હર્મિશિયન કારકની શરત કઈક આવી હતી, સાઈ સ્ટાર બરાબર ઇન્ટુ કારક એ ઇન્ટુ સાઈ ડી ટાઉ ઇક્વલ ટુ ડી ટાઉ નું તો D5 હતું ને, D5 હતું બટ આપણે સાઈ લખશું, અહીંયા સાઈ લખીશું બરાબર. હવે બીજું શું થશે, સાઈને લખી લઈશ બરાબર. તો સાઈ આ બહાર કાઢી સાઈ તો એ કેપ ઇન્ટુ સાઈ એનો સ્ટાર ડી ટાઉ. હર્મિશિયન કારકની શરત છે, મેં સેકન્ડ ઇક્વેશનમાં લખી હતી એ વાળી શરત છે. હવે
આ સમીકરણ પરથી એક વસ્તુ તો સિમ્પલ છે કે આ બંને સમીકરણ નંબર 3 અને સમીકરણ નંબર 4 દેખાય છે. સમીકરણ નંબર 3 અને 4 માં એની ડાબી બાજુ જોશો, ડાબી બાજુ દેખાય છે સાઈ સ્ટાર ઇન્ટુ a કેપ ઇન્ટુ સાઈ ડી ટાઉ છે અને અહીંયાનું છે સાઈ ઇન્ટુ a કેપ ઇન્ટુ સાઈ સ્ટાર. તો સમીકરણ 5 અનુસાર કારક આ બંને તો ઇક્વલ છે. કારક હર્મિશિયન હોય તો આ બંને સાઈડ સેમ ટુ સેમ જ છે, આગળ હોય કે પાછળ હોય કોઈ ફરક નહીં પડે કારક એપ્લાય કરા. તો સમીકરણ 5 અનુસાર સમીકરણ 3 અને 4 ની ડાબી બાજુ કેવી છે? સમાન છે, તેથી તેની જમણી બાજુ પણ સમાન થશે. એટલે કે આ લેફ્ટ હેન્ડ સાઈડ જોવામાં આવે આ LHS થશે. લેફ્ટ હેન્ડ સાઈડ ડાબી બાજુ બંને સમીકરણની LHS કેવી છે? સમાન છે. તેથી આ વયની જમણી સાઈડ દેખાય છે A સ્ટાર વાળી, એટલે કે આ RHS થશે. તો રાઈટ હેન્ડ સાઈડ પણ સમાન થશે. કેમ? અકોર્ડિંગ ટુ રૂલ ઓફ હર્મિશિયન કારક, એટલે કે હર્મિશિયન કારકના રૂલ અનુસાર એની રાઈટ હેન્ડ સાઈડ પણ જમણી સાઈડ પણ કેવી થવી જોઈએ? સમાન થવી જોઈએ. તો લખી શકું સમીકરણ 5 અનુસાર, એટલે કે હર્મિશિયન કારકની કન્ડિશન અનુસાર એની ડાબી બાજુ તો સમાન છે. સમીકરણ નંબર કોણ છે 3 અને 4 ની ડાબી બાજુ સમાન, ડાબી બાજુ સમાન, તેથી તેની જમણી બાજુ પણ કેવી થશે? સરખી થશે. શું થશે? સરખી થશે. કઈ રીતના તે જુઓ, બરાબર. ડાબી બાજુ તો સમાન છે બંનેની, તો જમણી બાજુ પણ સમાન થશે. તો જમણી બાજુ કઈ છે? તો દેખાય છે સમીકરણની જમણી બાજુ A ઇન્ટુ સાઈ સ્ટાર ડી ટાઉ ઇક્વલ ટુ શું થશે? A સ્ટાર ઇન્ટુ સાઈ સ્ટાર ઇક્વલ ટુ ડી ટાઉ. તો આના પરથી સેમ છે, તો આના પરથી સો ધેટ આપણે લખી શકીએ A ઇક્વલ ટુ A સ્ટાર. બરાબર દેખાશે? ઓકે દેખાશે. તો A ઇક્વલ ટુ A સ્ટાર, તેના પરથી આપણે ફાઇનલ કન્ક્લુઝન લખી શકાય કે તે સો ધેટ કહી શકીએ કે આ એના આઈગન મૂલ્ય જે છે એના જે બે જુદા જુદા આઈગન મૂલ્ય જે મળ્યા તે એકદમ સમાન છે. તેના પરથી કહી શકીએ કે હર્મિશિયન કારક, કેમ કે કન્ડિશન કઈ એપ્લાય કરી? હર્મિશિયન કારક નહીં. તેથી હર્મિશિયન કારકના આઈગન મૂલ્યો કેવા હોય છે? વાસ્તવિક હોય છે. તો અહીંયા લખી શકીએ સો ધેટ એ જશે, દેખાશે. સો ધેટ હર્મિશિયન કારકના આઈગન મૂલ્ય વાસ્તવિક દેખાશે. ઓકે, વાસ્તવિક છે એમ કહી શકીએ. તો બસ આ કન્ડિશન પણ ફૂલફિલ થઈ ગઈ. તો ફરીથી કહી દઉં કે સાબિતીમાં સિમ્પલ વસ્તુ કરવાનું છે કે હર્મિશિયન કારક A લેવાનો છે, બરાબર, અને એનું વિધેય જો સાઈ હોય તો સાઈનું આઈગન મૂલ્ય, એટલે કે વિધેય પર આપણે એટલે કે સાઈ વિધેય પર હર્મિશિયન કારક એપ્લાય કરવામાં આવે તો એનું આઈગન મૂલ્ય A મળે છે. એ જ રીતે સાઈ સ્ટાર પર એપ્લાય કરવા તો A સ્ટાર ઇન્ટુ સાઈ સ્ટાર. બસ સમીકરણ 1 અને 2 મળ્યું. તો સમીકરણ 1 ને સાઈ વડે ગુણી ને સંકલન કરવામાં આવે તો સાઈ વડે ગુણીને સંકલન કરીએ તો સિમ્પલ વસ્તુ છે, કારક એપ્લાય થશે વિધેય સાઈ પર તો કન્વર્ઝન થશે A માં છે. A માં કન્વર્ઝન થયું તો એને મેં બહાર કાઢી લીધો, થઈ ગયું. અને અહીંયા એપ્લાય કોના પર થયો? કારક સાઈ સ્ટાર વિધેય પર થયો તો આપણને આઈગન મૂલ્ય જે મળશે જો છે સાઈ સ્ટાર પર એપ્લાય થયો તો A સ્ટાર મળશે. A સ્ટાર મળ્યો તો A સ્ટાર એટલે બહાર કાઢી લો, સિમ્પલ છે. તો કાઢ્યો તો સાઈ સ્ટાર ડી ટાઉ થયું. પરંતુ હર્મિશિયન કારકની કન્ડિશન એવું કહે છે સાઈ સ્ટાર ઇન્ટુ A ઇન્ટુ સાઈ ડી ટાઉ ઇક્વલ ટુ, એટલે કે બંને સરખા છે, સાઈ ઇન્ટુ A કેપ ઇન્ટુ, એટલે કે હર્મિશિયન કારક ઇન્ટુ સાઈ એનો સ્ટાર ડી ટાઉ ઇક્વલ ટુ ડી ટાઉ. સમીકરણ નંબર 5. તો સમીકરણ 5 એવું કહે છે કે બંને
ડાબી સાઈડ સમીકરણ 5 અનુસાર કે સમીકરણ 3 અને સમીકરણ 4 ની ડાબી સાઈડ સમાન છે, તો ડાબી સાઈડ સમાન છે તો જેની જમણી સાઈડ પણ સમાન થવી જોઈએ, એટલે કે રાઈટ હેન્ડ સાઈડ પણ કેવી થઈ જોઈએ, એકદમ સમાન. તો રાઈટ હેન્ડ સાઈડ મેં પુટ કરી દીધી છે, તો સિમ્પલ છે A = A એટલે કે હર્મિશિયન કારક એટલે કે આ ના આઇગન મૂલ્ય જે છે કેવા છે, વાસ્તવિક છે એ સાબિત થશે. તો એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે અને ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, એક્ઝામમાં જોવા મળશે. બેટર રીતે પ્રિપેર કરો, બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા વેવ મિકેનિક્સ સાથે, ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો. અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, પેપરોમાં વારે જોવા મળે છે, તો કમ્પ્લીટલી પ્રિપેર કરી લેજો. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા ત્રિપરિમાણીય પેટીમાં કણ સાથે, કાં તો એકાદું ક્વેશ્ચન બાકી હોય તે ડિસ્કસ કરીશું, પછી ત્રિપરિમાણીય પેટીમાં કણ જોઈશું. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો, બરાબર. અને આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો ભાઈ રેડ બટન પર ક્લિક કરો અને લેક્ચર્સના મેક્સિમમ શેર કરો, બરાબર. સેમ 6ના સ્ટુડન્ટ સાથે મેક્સિમમ શેર કરો. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા વેવ મિકેનિક્સ સાથે.